મારા પપ્પા બિઝનેસ કરે છે, કલર કામનો બિઝનેસ કરે છે. આપણે 12th પૂરું કર્યું ત્યાર પછી આપણને ખબર હોતી નથી કે હવે આપણે કરવું શું. મારું નામ છે રાજન ટીમર, હું બારડોલીથી આવું છું. મારા પપ્પા બિઝનેસ કરે છે, કલર કામનો બિઝનેસ કરે છે. હું જ્યારે બીકોમ ક્લિયર કર્યું અને હું જ્યારે માર્કેટમાં જોબ માટે નીકળ્યો ત્યારે મને ખબર નહોતી કે માર્કેટમાં એકચ્યુઅલમાં શું ડિમાન્ડ છે. ત્યાર પછી મેં રેડ એન્ડ વ્હાઇટ જોઈન કર્યું. ત્યાં એમણે મને ગાઈડ કર્યો કે એકચ્યુઅલમાં અત્યારે માર્કેટની અંદર આ વસ્તુની ડિમાન્ડ છે. પછી એ બધી વસ્તુ હું રેડ એન્ડ વ્હાઇટમાં શીખ્યો અને અત્યારે હું સુરતની ટોપ 5 કંપનીઓમાંની એક કંપની વિસોલ સોલાર પ્રાઇવેટ લિમિટેડની અંદર એઝ અ એકાઉન્ટન્ટ તરીકે જોબ કરું છું. ત્યારે હું વિસોલની કંપનીની અંદર જોઈન થયો ત્યારે મારી 20,000 રૂપિયા સેલરી હતી અને હજી મને 1 વર્ષ થયું નથી. અત્યારે મારા હાથમાં 25,000 સેલરી આવે છે. રેડ એન્ડ વ્હાઇટની અંદર હું જ્યારે જોડાયો 6-7 મહિના મેં ત્યાં શીખ્યો તો ત્યાં ઘણું એવું બધું મને શીખવા મળ્યું અને ત્યાં શીખ્યા પછી હું રેડ એન્ડ વ્હાઇટના થ્રુ એ કંપનીમાં ગયો અને ત્યાં હું અત્યારે એઝ એકાઉન્ટન્ટ તરીકે વર્ક કરું છું. મને જરાક એ જણાવશો કે તમે રેડ એન્ડ વ્હાઇટ 12 પછી જોઈન કર્યું કે પછી બેચલર કે માસ્ટર પછી જોઈન કર્યું? આપણે 12th પૂરું કર્યું ત્યાર પછી આપણને ખબર હોતી નથી કે હવે આપણે કરવું શું. પછી મેં પણ તે ટાઈમે બીકોમ જ કર્યું કારણ કે મારા બધા મિત્રોએ બીકોમ કર્યું. બરાબર. પછી હું એ રેડ એન્ડ વ્હાઇટમાં આવ્યો. રેડ એન્ડ વ્હાઇટમાં પછી મને ગોપાલ સરે ગાઈડ કર્યો અને પછી એ ફિલ્ડમાં હું આગળ વધ્યો અને અત્યારે હું એ ફિલ્ડની આગળ છું.